જે અંદર અને બહારથી પવિત્ર એને પવિત્ર કહેવાય. આજે માણસ છે ને બહારથી ચોખ્ખો બહુ છે. અરે ઘણા તો નાવા બાથરૂમમાં જાય તો કલાક કોઈનો વારો ન આવે. કેટલી જાતના હાબુ લગાડે, લોશન લગાડે. આપણે બાથરૂમ ખખડાવવું પડે કે હવે પાર લાવો ને. અને અંદર જુઓ ને તો હલો હલ ભર્યું હોય. એટલે પવિત્રતા એનું નામ, જેનો અર્થ પાવિત્ર અને જેનું કામ પાવિત્ર એને કહેવાય પવિત્ર. પવિત્રતા ઘણા પ્રકારની છે. શરીરને પવિત્ર રાખવા માટે રોજ સ્નાન કરવું, એનાથી આગળ મનને પવિત્ર રાખવું હોય તો હંમેશા સતનો સંગ કરવાનો, એનાથી આગળ બુદ્ધિનું પાવિત્ર જીવનમાં લાવવાનું હોય તો હંમેશા સદગ્રંથોનું ચિંતન મનન નિધિધ્યાસન કરવું પડે તો બુદ્ધિનું પાવિત્ર નિર્માણ થાય. તમે સતત સારા વિચારો સાંભળો ને કાનથી તો એનો અંજવાળો ક્યાં પડે? અહીં હૃદયમાં આવે. અને હૃદયમાં આવે પછી ક્યાં પ્રકાશ જાય તો કે આંખમાં આવે. અને જે વસ્તુ પેટમાં પડી હોય ને આંખમાં દેખાય. તમે જો કમળો થાય પેટમાં અને દેખાય ક્યાં? આંખમાં. એટલે સદગ્રંથોનું ચિંતન કરીએ તો બુદ્ધિનું પાવિત્ર નિર્માણ થાય. અને એવી જ રીતે ખિસ્સાનું પાવિત્ર. મારે કરોડો રૂપિયા જોઈએ છે. અમારી સંસ્કૃતિએ કોઈ દિવસ રૂપિયાને કવખોડ્યો નથી. આપણી ભારતીય સંસ્કૃતિએ છે ને કોઈ દિવસે પૈસાને ખરાબ કીધો. આ બાઇબલમાં લખ્યું છે કે 100ના નાકામાંથી ઊંટિયું પસાર થઈ જાય પણ શ્રીમંતને સ્વર્ગ ન મળે. પણ આપણી ભારતીય સંસ્કૃતિ તો એમ કહે છે કે શ્રીમંત માણસ ભગવાનનો લાડકો દીકરો છે. શુચિનામ શ્રીમતામ ગે યોગ ભ્રષ્ટો વિજાય તે. તમે જો આપણા કર્ણાટકના સંત પુરંદરદાસજી, હવે એ ટાઈમની અંદર એ કેટલા બધા સુખી હતા. આપણા એકનાથજી મહારાજ છે ને એના પાણીયારે હોના રૂપાના બેડા હતા. મારે હકના કરોડો રૂપિયા જોઈ પણ બીજાની ફૂટી કોડી ન ગઈ. આનું નામ કહેવાય ખિસ્સાનું પાવિત્ર. આજે માણસના જીવનમાં છે ને આ પાવિત્ર રહ્યું નહીં. ટૂંકા રસ્તે બધું લઈ આવો, કર્યા વગરનું લઈ લેવું. અને પછી ઘણા લોકો છે ને પોતાનું આમ સ્ટેટસ વધારવા હતું એકાદી પારાયણ કથા કરી નાખે ને પછી મહારાજ છે એ ગરદણીના વખાણ કરે કે બાકી તમે તો કે ભગત છો ભગત. પછી ગરદણી વાંચવાવાળાના વખાણ કરે કે અરે બાપુ તમે તો માચમાં છો. માચમાં 2 જણા હામામી સર્ટિફિકેટ આપે, કારણ કે એમાં સહી સિક્કાની કંઈ જરૂર નહીં. પંચીકરણમાં લખ્યું ને કે ઊંટિયાના લગ્ન હતા ને ગધેડાને ગોર મહારાજ તરીકે બોલાવ્યો. પછી ઊંટિયો છે ને આ ગધેડો ઊંટિયાના વખાણ કરે, કહો રૂપમ. ઊંટિયાની સામે જોઈને ગધેડો કે વાહ રૂપમાં કે તમને કોઈ ન આવે. તાર ઊંટોળી ગધેડાની સામે જોઈને કે અહો ધ્વનિ, રાગમાં કે તમને કોઈ ન આવે. આમાં અમે સર્ટિફિકેટ આપે. એટલે ખિસ્સાનું પાવિત્ર જોઈએ, ખિસ્સાનું પાવિત્ર. એટલે તમે જો આપણી સંસ્કૃતિએ માગ્યું અનપગામિનીમ લક્ષ્મીમ આવહમ હસ્તિનાદ પ્રબોધિનીમ. મારા ઘરે વાજંતી ગાજંતી લક્ષ્મી આવે. પાછલા બારણેથી નહીં, આડી અવળી નહીં, પાછા પગલે ન જાય એવી લક્ષ્મી મારા ઘરમાં આવો. એટલે ખિસ્સાનું પાવિત્ર. એવી જ રીતે વાણીનું પાવિત્ર. તમે જો મોટા ભાગના ઝઘડાઓ છે ને જીભમાંથી જ ઊભા થાય છે. આ અત્યારના જે 10 દિવસો છે ને એને ગંગા દશહરા કહે છે. એમાં 3 વાણીના પાપ છે. કડવું બોલવું આ વાણીનું પાપ છે. ક્યાં ગયા હતા એમ કહેવાય ને ક્યાં ટળ્યા હતા એમ કહેવાય. બાપુજી કહેવાય ને ડોસોય કહેવાય. આ કડવું બોલ્યા કહેવાય. પછી બીજાની ચાડી ખાવી એ વાણીનું પાપ છે. અહીંને અહીંયા કર્યા કરીને ઓલાને ચોરને કે ચોરી કરી ગરદણે કે જાગતો હોય છે. આ છે ને વાણીનું પાપ છે. એટલે 3 છે ને વાણીના પાપ છે. તમે જો મોટા ભાગના ઝઘડા છે ને જીભમાંથી ઊભા થયા.
રામાયણમાં તમે જો જીભ જ કામ કરી ગઈ. તુલસીકૃતમાં તો તુલસીદાસજી બહુ લાંબુ નથી લખ્યું, એને તો એટલું જ લખ્યું કે મર્મ બચન જબ સીતા બોલા હરિ પ્રેરિત લક્ષ્મણ મન ડોલા. પણ વાલ્મીકી રામાયણમાં વાલ્મીક ઋષિએ લખ્યું છે કે સીતાજીએ લક્ષ્મણને ન કહેવાના શબ્દો કીધા. ઓલો માયાવી મૃગ બોલ્યો ને ત્યારે સીતાજી એમ કીધું કે જાઓ તમારા ભાઈ તકલીફમાં, તો કે થાપણ તરીકે મૂકીને ગયા હું ન જઈ શકું. ત્યારે સીતાજીએ શું કીધું કે લક્ષ્મણ તું મારા રૂપનો સાભિલાષ છો, ત્યાંથી અટક્યા હોત તો વાંધો નહોતો. એણે એમ કીધું તમારો ભાઈ દુઃખમાં આવે તમે જોવા ઈચ્છો છો, ત્યાંથી અટક્યા હોય તોય વાંધો નહોતો. અને આગળ જઈને એને એમ કીધું કે તું નહીં જા તો હું જીભ કરડીને મરી જાઉં. એમાંથી રામાયણ ઊભું થયું. મહાભારતમાં પણ જીભ જ કામ કરી ગઈ. તમે જો ભગવાને બધી ઇન્દ્રિયો ડબલ આપી, 2 હાથ આપ્યા, 2 કાન આપ્યા, 2 નાકના નસકોરા આપ્યા, 2 પગ આપ્યા, 2 કિડની આપી, પણ જીભ ભગવાને એક જ આપી. અને જીભના દેવ 2. આ બોલાય ને એ અગ્નિ તત્વને હિસાબે બોલાય. એટલે જીભનો એક દેવ કોણ? તો કે અગ્નિદેવ, અને બીજો તો કે વરુણ દેવ. તમે જોજો બધે પાણી આગા કલાક આગો પાછું થાય, પણ જીભ ઉપર તો પાણી પડ્યા જ કરે, ભીની ને ભીની. જો હુકાઈને તાળવે ચોંટી ગઈ તો રામ બોલો પડે, રામ. એના 2 દેવ છે. તમે જો પાણીમાં ડૂબકી મારો ને પછી તમે બોલી ન શકો, કારણ કે અગ્નિ તત્વ છે ને પાણીમાં કામ ન આપીએ. એટલે જીભ એક, એના દેવ 2, એને કામે 2 કરવાના, બોલવાનું તે અને જમવાનું કામ કરવાનું. એટલે જીભ ઉપર બહુ સંયમ રાખવો. જીભ ઉમરો કહેવાય. ઉમરામાં દીવો મૂકો ને તો ઘરમાં અંજવાળું પડે ને બારે અંજવાળું પડે. જીભનો જે માણસ દુરુપયોગ કરે ને એને અંતકાળે જીભાન છે ને એ પછી દગો આપે. તમે જો જીભ છે ને આમ માંસનો લોચો છે, એક કે હાડક્યું નહીં, કોઈ દી બહાર કાઢીને ઉટકવી ન પડે, એને વિસળવી ન પડે. ચીકણો શ્રીખંડ ખાઈ જાય રાત હારા ન થાય, પણ જીભમાં તો એક કોળીઓ નાખો ક્યાં તરત કે આવા દો બીજો ઓલરેડી તૈયાર, એવરેડી એમ દો. અને વળી પાછું આંખને મોત્યો આવે પણ જીભને મોત્યોય ન આવે. અગર ક્યારેક એમ થઈ જાય કે આની જીભને મોત્યો આવી જતો હોય તો સારું, પણ એને ન આવે. એટલે વાણીનું પાવિત્ર્ય અનુદ્વેગમ કર્મ વાક્યમ સત્યમ પ્રિયમ હિતંચય સ્વાધ્યાયાભ્યાસનમ ચેવમ વાંગમયમ સ્તપ ઉચ્યતે. એ વાણીનું તપ છે. એટલે વાણીનું પાવિત્ર્ય જોઈએ. તમે 12 વર્ષ સુધી એક જગ્યા ઉપર બેઠા ચિંતન મનન નિધિ ધ્યાસન કરો ને ત્યારે વાણીમાં પાવિત્ર નિર્માણ થાય. તમે બોલો ને એનાથી કોઈને ઉદ્વેગ ન થાય. નખર ઘણા બોલે છે એવું ને કે બીજાને ઉદ્વેગ થાય. અનુદ્વેગમ કર્મ વાક્યમ સત્યમ, સાચું બોલવાનું પણ પ્રિય સત્ય બોલવાનું. ઘણા બોલે સાચું પણ પાછા કડવા બહુ હોય. બાને બા કહો તો સારું લાગે, માં કહો તો સારું લાગે, પણ આપણે બાને એમ કહીએ કે બાપાના વહુ અહીંયા આવો તો. નહીં તો એ કઈ ખોટું નથી હો, બા એટલે બાપાની પત્ની જ, પણ એ કાનને સાંભળવું ગમતું નથી. અનુદ્વેગમ કર્મ વાક્યમ સત્યમ પ્રિયમ. સત્ય પણ પ્રિય અને આમાં માણસનું હિત થાય એવું બોલો. આ વાણીનું પાવિત્ર્ય છે. એટલે વ્રત કરો એટલે માણસના જીવનમાં પાવિત્ર નિર્માણ થાય, અને પાવિત્ર નિર્માણ થાય પછી માણસના જીવનમાં સંયમ આવે. સંયમ જુદું, નિગ્રહ જુદો. તમે ટેમ્પરરી જે ત્યાગ કરો ને એને નિગ્રહ કહેવાય. દાખલા તરીકે હવે શ્રાવણ મહિનામાં ઘણા લોકો કે હું દાઢી નહીં કરાવું, ઘણા લોકો કે એક ટાઈમ જેમીશ. આને નિગ્રહ કહેવાય, હંગામી ત્યાગ. આ પ્રેમ હોય તો જ આવે. પણ સંયમ એટલે સામે વિષય છે, વસ્તુ છે, વ્યક્તિ છે, પણ મન ઉપરનો કંટ્રોલ, એને કહેવાય સંયમ. એને સંયમ કહેવાય. ઇન્દ્ર મહારાજના ગેસ્ટ હાઉસમાં યુવાન અર્જુન બાપાની મહેમાનગતિ માણવા માટે ગયો છે સ્વર્ગની અંદર. એ સ્વર્ગનું ગેસ્ટ હાઉસનું વર્ણન કર્યું છે પુરાણ. સરસ મજાનું ગેસ્ટ હાઉસ છે. એમાં એક સરસ મજાનો ગાર્ડન છે. ગાર્ડનની અંદર આરામ ખુરશી ઉપર યુવાન અર્જુન રાતના 12 વાગે બેઠો છે.
ઇન્દ્ર મહારાજે ઉર્વશી નામની અપસરાને મોકલી, જ્યાં મારા દીકરાની સેવા કરવા જાય. ઉર્વશી અર્જુનની પાસે આવીને કહે છે, બોલો તમારી શું સેવા કરું? તો કે પણ મારે આપની સેવાની જરૂર નથી. તો કે મને ઇન્દ્ર મહારાજે આપની સેવા કરવા મોકલી. તો કે એમની કંઈક ભૂલ થતી હશે. તો કે પણ મારે સેવાની જરૂર જ નથી. તો કે મને ઇન્દ્ર મહારાજે કીધું છે એટલે હું આવી છું. કદાચ ઇન્દ્રની ભૂલ થઈ હોય, પણ રાતે ઘરેથી અહીંયા સુધી આવવામાં મારી ભૂલ નથી થઈ, હું સમજીને આવી છું. એ વખતે અર્જુનને મનાવવા ખૂબ કોશિશ કરી, ત્યારે એને કીધું ભરતખંડનો માની છું. અને એ વખતે ઉર્વશી સંચેડાઈ ગઈ. તો પછી હું દિવસે નાચતી હતી, ત્યારે તું મારી સામે હું એકી ટશે જોતો હતો. ત્યારે એને કીધું કે તું સાંભળ, તું પુરુવંશની ને હું પુરુવંશનો. તું નૃત્ય કરતી હતી ત્યારે હું જોતો હતો મારા કુળની દીકરી મારી બેન કેટલું સરસ મજાનું નૃત્ય કરે છે. છેવટે અર્જુનને ક્લેબ્યમ કીધો, પણ એનો સંયમ કેટલો છે. સામે વિષય છે, વસ્તુ છે, વ્યક્તિ છે, છતાં મન ઉપર કંટ્રોલ, એને કહેવાય સંયમ. આ શંકર દાદાના મંદિરમાં કાચબો છે ને, સંયમનું પ્રતીક છે. શા માટે શંકરના મંદિરમાં કાચબો આવ્યો ને એના ઉપર બહુ મોટી વાર્તા છે, પણ આ બધું ચિંતન મનનથી સમજાય. પણ ટૂંકમાં કહેવાનું હોય તો કાચબો એ સંયમનું પ્રતીક. અને ચોથી વાત, વ્રત કરે એના જીવનની અંદર નમ્રતા આવે. એને એમ લાગે ભગવાન હું તારું ઇન્સ્ટ્રુમેન્ટ છું, તારે મને જ્યાં વાપરવો હોય ત્યાં વાપરો. સવાર થાય ને કાયા ખાલી કરીને ભગવાનને સોંપી દે. આને કહેવાય સાધન. તમે જોજો આપણા હીરાના સાધન હોય એ એના માલિકને જેમ વાપરવા હોય ને એમ એ કામ કરે. કોઈ દી સાધન એમ ન કે ફલાણું કામ હું નહીં કરું. એટલે નમ્રતા જીવનમાં આવે. જ્ઞાન હોય, વૈભવ હોય, અને છતાંય અહંકાર મુક્ત જીવન, એને કહેવાય નમ્રતા. કામ પોતે કરવું ને યશ બીજાને આપવું, આનું નામ નમ્રતા કહેવાય. એનાથી જીવનમાં તેજસ્વીતા વધે. કામ પોતે કરવું ને યશ બીજાને આપવું. આપણે તો ત્યાં ઘણા લોકો કામ કોક કરે ને જવા પોતે ખાટી જાય, ફોટો પડાવવામાં મુખી મોટા કરવા. એટલે નમ્રતા આવે. આ 4 ગુણો આવે ત્યારે વ્રત આવ્યું એમ કહેવાય. એટલે અહીં સત્યનારાયણના પહેલા અધ્યાયના બીજા શ્લોકમાં પરમાર્થવાદી ઋષિઓ પૂછે છે કે વ્રતેન તપસામ કેવામ પ્રાપ્યતે વાંછિતમ ફલમ તદ સર્વમ શ્રોતુમિચ્છામિ ગતયસ્વ મહામતે. એવું કયું વ્રત કરી અમને મનગમતું ફળ મળે? આજે બધાને મનગમતું જોઈ છે, પણ કોઈને સાધના કરવી નથી ને સિદ્ધિ મેળવી છે. ધંધામાં મહેનત કરવી નથી ને એમ નામ સુખ લઈ લેવું છે. અને ભગવાન બધાને કેવા જોતા છે તો કે કોક માદળિયું બાંધે ને, કોક દોરો બાંધી દે, કોક ભભૂતિ નાખી દે. સાધના કરવી નથી, સિદ્ધિ જોઈ, મહેનત કરવી નથી, સુખ જોઈ. અને ભગવાન સસ્તા હેલા વહેલા આવા જોઈ છે. એટલે આ પરમાર્થવાદીનો પ્રશ્ન છે. ત્યારે સૂતજી એને એમ કહે છે કે નારદે ભગવાનને પૂછેલું, ભગવાને નારદને કીધું હું તમને કહું. હંમેશા પુરાણમાં છે ને પરંપરાની જ વાતો હોય. ફલાણાને પૂછ્યું, એને કીધું એ હું તમને કહું. એવમ પરંપરા પ્રાપ્યમ. આમ કઈ સૂતજી કે એકદા નારદો યોગી પરાનુગ્રહ કાંક્ષયામ પ્રયત્નાન વિવિધાન લોકાન મૃત્યુલોકાન મુપાગતઃ. સંસ્કૃતમાં એકદા શબ્દ આવ્યો એટલે કઈ ઘટના બની હોય તો જ એકદા શબ્દ લગાડાય. એક વખત નારદ છે ને યોગી છે. એકદા નારદો યોગી. અને ભગવાનને તમે જો યોગી બહુ ગમે છે. ગીતામાં એમ લખ્યું કે તસ્માદ યોગી ભવાર્જુન. હે અર્જુન તું યોગી થા. યોગી એટલે આમ મેકઅપ નથી હો. યોગી એટલે શોમેન નથી ખાલી. યોગી એટલે આમ લિપ સિમ્પથી નથી, ખાલી હોઠની સહાનુભૂતિ નથી. યોગી એટલે તું જોઈન્ટ જે ભગવાન હારે સાતત્યપૂર્વક જોડાઈ ગયો એને યોગી કહેવાય. આપણે બધા જોડાઈ જઈએ પણ શ્રાવણ મહિના પૂરતા જોડાઈ જાય. ઘણા તો શંકર દાદાને શ્રાવણ મહિનામાં શરદી થાય એટલું પાણી ચડાવે, પણ ક્યાં સુધી તો ભાદરવાની વાટ જો.
નોરતામાં 9 દી જુઓ તો બધી સોસાયટી ગાજતી હોય, પણ દશેરાનું હવન થઈ ગયું, પૂરું થઈ ગયું. તુલસી વિવાહ 3 દી આપણે જોડાઈ જાય, પણ એને યોગી ન કહેવાય. સાતત્યપૂર્વક જોડાયેલા રહેવું, અને સાતત્યપૂર્વક જો જોડાયેલા રહેવું હોય ને તો વ્રતનિષ્ઠ જીવન હોય ને તો જ જોડાયેલા રહેવાય. વ્રતથી જોડાયેલા હોવા જોઈએ, બંધનથી જોડાયેલો હોવો જોઈએ. આ બહેનોને ખબર હોય, નવા નવા હાડલા હોય ને તો એ તમે જોજો ઘણી વખત એટલા બધા પહેલા માથા ઉપર ટકે જ નહીં, મૂકે ભેગો હરી જાય, મૂકે ભેગો હરી જાય. પછી એની 5-10 વર્ષની દીકરી હોય ને એ ઓલી નાની પીન લઈને હાડીને પીન બે આમ ભેગી કરીને વાળમાં ભરાવી દે ને તો એમને આમ ઠઠી રહે. પછી એમ વ્રતની પીન હોય ને, વ્રતની પીન તો માણસ છે ને યોગી થઈ શકે. વ્રતનિષ્ઠ જીવન હોય તો યોગી થવાય. એટલે તો ભગવાને અર્જુનને કીધું તસ્માદ યોગી ભવા અર્જુન, તું જોડાઈ જા મારી હારે. એકદા નારદો યોગી, નારદ યોગી છે. તમે જો કોઈ પણ પુરાણ વાંચો, પછી 118 પુરાણમાંથી કોઈ પણ પુરાણ લો ને એમાં નારદ હોય તો પછી ભણેલા ગણેલા એવો વિચાર ન કરવો જોઈએ કે નારદ હું આટલું બધું લાંબુ જીવ્યા છે. રામાયણ વાંચો તો રામકાળમાં નારદ દેખાય, અને પાછું ભાગવત ખોલો ને કૃષ્ણ કાળમાં તો એમાંય નારદ હોય. પરશુરામનું ચરિત્ર વાંચો તો એમાંય નારદ હોય, વામન ભગવાનમાંય નારદ. જ્યાં જ તારા આપણને એમ થાય નારદ હું આવું લાંબુ જીવ્યા છે, પણ નારદ છે ને એ સંસ્થા છે, ખાલી વ્યક્તિ નથી. જેમ બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિ આ ત્રણે સંસ્થાઓ છે. વેદોમાંથી જે મૌલિક ચિંતન બહાર કાઢે એને કહેવાય બ્રહ્મર્ષિ. દાખલા તરીકે યાજ્ઞવલ્ક્ય, વશિષ્ઠ, આ બધા બ્રહ્મર્ષિ કહેવાય. અને ભગવાન તારો યશ વધે એ હાટું સત્તા અને સંપત્તિ બે સ્વીકારો એને રાજર્ષિ. દાખલા તરીકે વિશ્વામિત્ર, એ રાજર્ષિ કહેવાય. પણ બ્રહ્મર્ષિ ને રાજર્ષિનું ચિંતન ઘરે ઘરે લઈ જાય એને કહેવાય દેવર્ષિ. એટલે નારદ છે ને એ દેવર્ષિ છે. એટલે સંસ્થામાં કામ કરનારા બધા નારદ કહેવાય. તમે જોજો બ્રહ્મર્ષિ નક્કી કરેલા ઘરે જ જાય, યાજ્ઞવલ્ક્ય જનક રાજાને ત્યાં જાય, વશિષ્ઠ છે ને રામના ઘરે જાય. પણ આ નારદ દેવર્ષિ સંત છે એ રામના ઘરે જાય ને ટાઈમ મેળવે તો રાવણના બંગલે આંટો મારે. એ બંગલાવાળામાં ફરે ને મીડિયમ ક્લાસમાં ફરે, ઝૂંપડપટ્ટીમાં ફરે. એટલે લખ્યું છે એકદા નારદો યોગી પરાનુગ્રહ કાંક્ષયામ. માણસનું મોઢું ઈશ્વર તરફ વળે એના માટે ઋષિ રાત દી મહેનત કરે, અને સારી વાત લઈ જવા માટે મહેનત કરવી જ પડે. હો તમે જોજો નબળું એની મેળે મેળે ફેલાય. કોઈ દિવસ રોગનો પ્રચાર કરવો પડે, રોગ એની મેળે મેળે ફેલાય. એકના આંખ્યો આવ્યો ને તમે એની આંખ પાસે આમ જોયા જ કરો, ભારે કરી લો, આવી થઈ આમ થઈ, ત્યાં બીજે દી આપણને આંખ્યો આવી હોય. એકાદાને તાવ આવ્યો હોય ને તમે એની બગલમાં જ બેઠા રહ્યો ને તો બીજે ત્રીજે દિવસે આપણને મેલેરિયા લાગુ પડે. રોગનો પ્રચાર એની મેળે મેળે થાય, અને સદગુણ છે ને ઘરે ઘરે લઈ જવા પડે. તમે જો રોગિષ્ઠ માણસની પાસે બેહો તો આપણને રોગ થાય, પણ મોટો પહેલવાન જેવો માણસ હોય ને તમે આમ ગોઠણ અડાડીને 24 કલાક બેઠા રહ્યો ને તો આપણે કાંઈ પહેલવાન જેવા ન થાય. આપણે શરીર સુધારવું હોય તો ખાવા પીવાનું ધ્યાન રાખવું પડે, કસરત કરવી પડે. સારી વાતો માટે હંમેશા મહેનત કરવી જ પડે. તમે જોજો પાણી છે ને એ નીચાણવાળી જગ્યામાં તેની મેળે મેળે વહી જાય, પણ ચોથે માળે લઈ જવું હોય તો પંપ લગાડવો પડે, મશીન મૂકવું પડે, સિંચવું પડે. સારી વાતો માટે મહેનત કરવી જ પડે. તમે જો ગોરસ જેટલું છે ને, ગોરસમાં દૂધ આવે, દહીં આવે, ઘી આવે, મધ આવે, એ બધું ઘરે ઘરે વેચવા જવું પડે. ગોરસ ગલી ગલી બીકાય અને મદિરા બેઠી બીકાય, દારૂ કાંઠમાં પેડે પેડે વેચાઈ જાય. એનું ઉધાર નહીં, એનું કાંઈ મલો નહીં. અરે ઘણાને તો પગમાં ગલોપ જગે રાતે. સારી વાતો માટે. એટલે તમે જો આપણો એક પણ ઋષિ પગ વાળીને બેઠો નથી. તમે કલ્પના તો કરો. ક્યાં આદ્ય શંકરાચાર્ય, શંભો મૂર્તિ ચરતી શંકરાચાર્ય રૂપા. શંકર દાદો પોતે ફરવા નીકળ્યો. શંકરાચાર્ય એટલે ભગવાન શંકરાચાર્ય કહેવાય.
પણ 32મે વર્ષે જિંદગી પૂરી કરી નાખી અને હિન્દુસ્તાનના ચારે છેડે વૈદિક ધર્મનો ઝંડો લઈને ફર્યા. હવે એ વખતે તો વાહન નહોતા, પગપાળા મીનોબા એક્સપ્રેસમાં જ આવવાનું હાલી. હવે ક્યાં પૂર્વ ક્યાં પશ્ચિમ. તમે વિચાર કરો, આપણો ભોગાવો નદી લીંબડીમાં છે ને, ત્યાં ભોગાવા નદીના કાંઠા સુધી આદ્ય શંકરાચાર્ય આવી ગયા છે. 4 દિશામાં 4 મઠ સાહેબ. તમે એનો કર્મયોગ તો વિચાર કરો. આપણને તો ભગવાને એટલા સાધનો આપ્યા તોય ગરુડની જેમ હલતા જ નથી. અને ક્યાં મહાપુરુષ ફર્યો. અને એના પછી મહાપ્રભુ વલ્લભાચાર્ય, ભક્તિનો બેતાજ બાદશાહ કહેવાય મહાપ્રભુ વલ્લભાચાર્ય. શાંડિલ્યનું ભક્તિ સૂત્ર, ભક્તિની ધજા, નારદનું ભક્તિ સૂત્ર, એની ધજા લઈને હિન્દુસ્તાનમાં 84 જગ્યાએ મહાપ્રભુજી ફર્યા. 84 બેઠક કરી અને એક બેઠક ઉપર 3 રાઉન્ડ માર્યા. સારી વાતો લઈ જવા માટે આટે આટે જ ઘાણી પાકે અને આટે આટે ઉઘરાણી પતે. તમે જોજો કોકની પાસે બાકી હોય તમે રોજ ટોક્યા કરો ને ઓલા પૈસાનો તો કોક દી ઓલાને એમ થાય આને પેલા બાળી દો ને એટલે આવતો મટે. એટલે સારી વાતો માટે પ્રયત્ન કરવો જ પડે. તમે વિચાર કરો, ભગવાનનો ભગવાન મહાપ્રભુ વલ્લભાચાર્ય એના મોઢામાંથી જે શબ્દ નીકળતા હતા ને, લોકોને એમ થયું કે આની વગર બીજાને કોઈને સંભળાય જ નહીં. આવા મહાપુરુષનો કર્મયોગ તો જો. હવે સહજાનંદ સ્વામી જેમાં ઠેઠ અયોધ્યામાં છપૈયામાં અને ક્યાંથી ક્યાં ફર્યા, ગુજરાત સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફર્યા. દીકરા, તારો સ્વામી રૂપિયો નથી, યાદ રાખજો. તારો સ્વામી છે ને વાસના નથી, યાદ રાખજે. છેલ્લે તારો સ્વામી છે ને નારાયણ છે, એ દીકરા યાદ રાખજે. ભગવાન તારો સ્વામી છે, આ વાત ભૂલતો નહીં. હવે ક્યાં કેવા કેવા ખુખાર માણસોને આ વાત સમજાવી. આજે હિન્દુસ્તાનની અંદર મોટામાં મોટો સંપ્રદાય પણ એ મહાપુરુષનો કર્મયોગ તમે જુઓ. અને દાદા જેવા મહાપુરુષ 83 વર્ષમાં કાયા ઓગાળી નાખી. કોઈ દી ગજવા સામે જોયું નહીં. એને કોઈ દી સ્ટેટસ ન જોયું કે તારું સ્ટેટસ શું છે, તારી પાસે રૂપિયો કેટલો છે, તારી પાસે બંગલા કેટલા, ગાડી કેટલી. એને માણસને માણસ તરીકે જ જોયું. માણસનું ગૌરવ વધારવા માટે આ જે મહાપુરુષો, એનો અર્થ હું થયો, સારી વાતો લઈ જવા માટે તમારે મહેનત કરવી જ પડે. નબળું એની મેળે આવે એટલે આપણો એક પણ ઋષિ પગ વાળીને બેઠો નથી. એનું કારણ ઋષિઓ એમ માને છે કે આ સૃષ્ટિ છે ને એ મારા ધણીની છે. તમે જોજો, બહેનો છે ને એ ઘરને એટલું બધું અપ ટુ ડેટ રાખે. કેમ તો કે એના મગજમાં 24 કલાક ખ્યાલ હોય કે આ મકાન મારા ધણીનું છે, એમાં કાંઈ અસ્તવ્યસ્ત ન હોવું જોઈએ. એમ ઋષિમુનિઓ એમ મને સૃષ્ટિ મારા ધણીની છે. અરે રામદાસ સ્વામી તો રાતના બેઠા બેઠા રોયા કરે. એની અંધમાં એને પૂછે છે કે બેટા કેમ રોવે છો? તને હવે સંન્યાસ લેવાનો પસ્તાવો થયો છે? તો કે ના, આય વિશ્વાંચી કરતો ચિંતા. હું ઠેર ઠેર ફરું છું તો માણસના ખોખામાં મારો ભગવાન બહુ અકળાય છે. ત્યારે મને એમ થાય કે હું અહીં જીવતો બેઠો હોઉં ને મારા ભગવાનને અકળાવા દઉં, પણ હું કરું? મારી શક્તિ ટૂંકી પડે એટલે રાતનો બેઠો બેઠો જગદંબા પાસે શક્તિ માગું છું. એટલે સતત ફર્યા છે અને સારી વાતો માટે. એટલે લખ્યું છે, એકદા નારદો યોગી પરાનુગ્રહ કાંક્ષયામ પ્રયતનાન વિવિધાન લોકાન મૃત્યુલોકાન મુપાગતઃ. ચૈરવૈતી આને ઋષિ કહેવાય. એટલે નારદ ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા અને ત્યાં માણસની જાત જોઈ. પછી નારદ તો બંગલાવાળાને ત્યાં ફેર્યા, પછી ઝૂંપડપટ્ટીમાં ગયા, મીડિયમ ક્લાસમાં ગયા. તો નારદને શું દેખાણું? તો કે તતો દ્રષ્ટવાન જનાન સર્વાન નાના કલેશમનવિતાન
નાનાયોની સમુત્પન્નમ ક્લિશ્યમાન સ્વકર્મભીમ. નારદે જોયું તો બધે ત્યાં શબ્દ વાપર્યો છે, જન શબ્દ વાપર્યો. તતો દ્રષ્ટવા જનાન સર્વાન. માણસ માટે 4 શબ્દ વપરાયો. એક લોક શબ્દ વપરાય, જોયેલું માને એને લોક કહેવાય. અને બીજો શબ્દ છે જન, માત્ર ભોગાર્થે પ્રજોત્પત્તિ માટે જીવે એના માટે શબ્દ વપરાય જન. અને ત્રીજો શબ્દ છે ને મનુષ્ય, મનુની પરંપરા પ્રમાણે ચાલે અને મનુષ્ય કહેવાય. ચોથો શબ્દ છે નર, જે ભોગોમાં કોઈ દી રાચતો નથી એને કહેવાય નર. પણ અહીંયા કથામાં શું શબ્દ વાપર્યો? તતો દ્રષ્ટવાન જનાન સર્વમ. બધા ભગવાનને ભૂલી અને ભોગ પરાયણ જીવન જીવતા જોયા. એટલે ઋષિને બહુ વ્યથા થઈ કે અરે માણસ જેવી સૃષ્ટિ યોનિમાં જન્મ મળ્યો. દરેક શાસ્ત્રોએ માણસને મોટો કીધો. રામાયણે લખ્યું કે બડે ભાગ માનુષ તનુ પાવા. મહાભારતે લખ્યું જંતુ નામ નરજન્મ દુર્લભમ. ભાગવતે લખ્યું દુર્લભો માનુષ્યો દેહ. તો પછી માણસ કેમ શ્રેષ્ઠ છે? તો કે માણસ છે ને એને ભગવાને છે ને સમજણ શક્તિ આપી છે, વિચાર શક્તિ આપી, બુદ્ધિ શક્તિ આપી. આ પ્લસ વાત છે. માણસ છે ને એ 40 વર્ષ સુધી કદાચ ખરાબ જીવન જીવ્યો હોય તો ઉત્તર અવસ્થામાં એ સુધરી શકે. લૂંટારો જેસલ એ બદલ્યો અને એ લૂંટારા જેસલમાંથી પીર જેસલ બની શકે. માણસને ઈચ્છા શક્તિ આપી, વિચાર શક્તિ આપી. એટલે આપણે ત્યાં કહેવાય ખાલી ચરે અને ઢોર કહેવાય, પશુ કહેવાય, અને વિચારે ને માણસ કહેવાય. માણસ બદલી શકે, બદલાવી શકે. એ વાલિયા લૂંટારામાંથી રામાયણનો આદ્ય કવિ વાલ્મીક બની શકે. આવી શક્તિ ભગવાને માણસને આપી છે. અરે માણસ છે ને એ ધારે તો રામ જેવો થાય ને ધારે તો રાવણ જેવો થાય, ધારે તો કૃષ્ણ ભગવાન જેવો થાય ને ધારે તો કંસ જેવો થાય, ધારે તો તુકારામ જેવો સંતે થાય, નહીં તો તૈમૂર લંગ જેવો ગુંડો થાય. માણસ ધારે તો જિંદગીભર દૂધ પી પીને જિંદગી કાઢે અને નહીં તો જીવે ત્યાં સુધી કોથળી મદિરા પીવે. માણસને ભગવાને ઈચ્છા શક્તિ આપી છે. તો આપણી ઈચ્છાને માણસ કંટ્રોલ કરી શકે, વાસનાને કંટ્રોલ કરી શકે. એટલે તો મહાભારતની અંદર છે ને કૃષ્ણ ભગવાનને ધર્મરાજે 4 પ્રશ્ન પૂછ્યા. એમાં પહેલો જ પ્રશ્ન કાયમ વધે એવી વસ્તુ કઈ? કાયમ વધે. બીજો પ્રશ્ન પૂછો કાયમ ઘટે એવી વસ્તુ કઈ? ત્રીજો પ્રશ્ન પૂછો કે વધે ખરી ને ઘટે ખરી એવી વસ્તુ કઈ? અને ચોથો પ્રશ્ન પૂછો વધે નહીં ને ઘટે નહીં એવી વસ્તુ કઈ? અમુક પ્રશ્નો છે ને તમને સીધા ગ્રંથમાં ન જડે. પણ હવે આ તો જગતગુરુને પ્રશ્ન પૂછ્યો છે કૃષ્ણ ભગવાન. તમે એની છટા તો જુઓ. હાથમાં આમ સુદર્શન ચક્ર લઈને ડાબો પગ આમ મોઢા આગળ કર્યો, લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. આ મિલિટરીની ચાલ છો. મિલિટરીની અંદર ડાબો પગ જેનો આગળ, એનો અર્થ શું છે? એ દોડવાની પોઝિશનમાં છે. એટલે કૃષ્ણ ભગવાનને આ જવાબ દેવા સહેલા હતા. એટલે એને ધર્મને કીધું કાયમ વધે એવી વસ્તુ એટલે તૃષ્ણા કાયમ વધે. તમે જોજો નાના હોય ને ત્યારે તૃષ્ણા પગમાં હોય. ઘણા બહેનો કંટાળી જાય કે આ છોકરાથી તો હું થાકી ગઈ, ઘડી કે હક લેવા દેતો નથી, મારો હાથ દુખવા આવે. એને નાનપણમાં તૃષ્ણા પગમાં હોય અને મોટો થાય પછી પેટમાં હોય તૃષ્ણા. હજી આ કરી નાખું, હજી ઓલું કરી નાખું, હજી આની પછી આ. એટલે પેટમાં તૃષ્ણા હોય. અને ઘરડા થાય ને પછી પેટમાંથી તૃષ્ણા નીકળી જાય અને જીભમાં આવી જાય. થાય નહીં તો આ લૂલી બે બોલ્યા વગર ન પોતા કરી નાખજો, ફલાણું કરી નાખજો. ઓ કે બાપા મને ખબર હશે તેની માળા ફેરવું. પણ તો એ તૃષ્ણા છે ને અહીંથી જીભમાંથી નીકળે. એટલે કાયમ વધે. પછી બીજો પ્રશ્ન પૂછો કાયમ ઘટે એવી વસ્તુ કઈ? તો કે આયુષ્ય આવરદા કાયમ ઘટે. આપણે કઈ ખોડાભાઈ નો બાબત બહુ મોટો થઈ ગયો.
પણ મોટો થઈ ગયો એનો અર્થ શું થયો? આવરદાન ઓછો થયો. એટલે કાયમ ઘટે એવી વસ્તુ એટલે આયુષ્ય, અને વધે ખરી ઘટે ખરી એવી વસ્તુ તો કે મનની સંચળતા. તમે જો સારા માણસ સજ્જનનો સંગ થયો હોય ને તો મનની સંચળતા થોડીક ઓછી થાય, અને રજોગુણી તમોગુણીનો સંસર્ગ થયો હોય તો સંચળતા વધી જાય. ચોથો પ્રશ્ન કર્યો કે વધે નહીં ઘટે નહીં એવી વસ્તુ કઈ? તો કે પ્રારબ્ધ. એકવાર તમે કર્મ કરી નાખ્યું ને પછી પ્રારબ્ધ બંધાઈ ગયું, એમાં વધારો ન થાય, એમાં ઘટાડો ન થાય. નકર ઘણા લોકો એમ સમજે કે આડાવાળા થોડાક ધંધા થઈ ગયા છે, 5 પછીનો ખેરિયાત કરી નાખો એટલે હરભર થઈ જાય છે. નહીં, કર્મ કર્યું ને પ્રારબ્ધ બંધાઈ ગયું એ પછી વધે નહીં ઘટી ભોગ્યા વગર નાશ ન થાય. એટલે સારી વાતો લઈ જવા માટે છે ને સતત પ્રયત્ન કરવો પડે, અને એ માણસની યોનિમાં થઈ શકે. શ્રેષ્ઠ અવતાર મળ્યો છે મનુષ્યનો, માણસ બદલી શકે. આ ટર્નિંગ પોઈન્ટ છે. માણસ જો ધારે ને તો નરમાંથી નારાયણ બની શકે, નહીં તો નરાધમય બની શકે. એના હાથની વાત છે. તમે જો ચીનમાં એક સંત થઈ ગયા કોન્ફ્યુશિયસ, એ સંતની પાસે વિદ્યાર્થી ભણીને જાય ને એટલે સંતને પ્રશ્ન પૂછવા આવતા. એટલે એક નટખટીયો છોકરો હતો ને એને એમ કે મારા સંતને ખોટા પાડવા છે. એટલે નાનું એવું ચકલીનું બચ્ચું આમ હાથમાં લઈને ગયો, બોલો ગુરુજી મારા હાથમાં શું છે? તો ગુરુજી કહે ચકલીનું બચ્ચું. એટલે તરત એને પૂછ્યું કે બોલો જીવતું છે કે મરેલું? એના મનમાં એમ કે જો ગુરુજી એમ કે ને કે જીવતું છે તો આમ હાથથી દબીને મારી નાખવું એટલે મરેલું દેખાડવું, અને જો ગુરુ એમ કે મરેલું છે તો પાછું એમ નામ પોચા પોચા હાથથી જીવતું દેખાડવું. પણ ગુરુને ખોટા પાડવા છે. પણ ગુરુ તો ગુરુ હતા, એને કીધું કે એ પ્રશ્નનો જવાબ તારા હાથમાં છે. મરેલું છે કે જીવતું છે તારા હાથની વાત છે. એમ રામ થવું, રાવણ થવું, કૃષ્ણ થવું, કંસ થવું, તુકારામ થવું કે તૈમુર લંગ થવું એ તારા હાથની વાત છે. એટલે ઋષિને વ્યથા થઈ કે આવું શ્રેષ્ઠીઓનીમાં જન્મ. તમે જો માણસ એક એવું પ્રાણી કે શિયાળો હોય ને ત્યારે ઘરમાં ઉનાળો ઉભો કરે, હીટર ગોઠવે. બહાર કડકડતી ઠંડી ને અંદર ગરમ હવા, હીટર. અમારા ગામડામાં તગારામાં છાણા નાખી નાના હીટર કરીને બધા તાપતા હોય. અને જયારે ઉનાળો હોય ને ત્યારે ઘરમાં શિયાળો ઉભો કરે, એર કન્ડિશન, એર કુલર. આ શ્રેષ્ઠ ભગવાનનું સર્જન છે. એટલે ઋષિને વ્યથા થઈ. અને માનું દિલ છે ને, નારદી માનું દિલ છે. છોકરા સંસ્કાર વગર ના હોય ને એની માં તમે જોજો એનું મુખ કમળ ખીલેલું ન હોય, એનું મોઢું પડી ગયેલું હોય. એટલે ઋષિને વ્યથા થઈ. પણ વ્યથા ક્યાં ઠાલવવી? એટલે વૈકુંઠમાં નારાયણની પાસે ગયા, જેને જગત બનાવ્યું એની પાસે ગયા. તત્રમ નારાયણમ દેવમ શુક્લવર્ણમ ચતુર્ભુજમ શંખચક્રમ ગદા પદ્મમ વનમાલા વિભૂષિતમ. ભગવાન ચતુર્ભુજ નારાયણ છે, હાથમાં શંખ ચક્ર ગદા અને કમળ ધારણ કરે. આ ઋષિઓની અનુભૂતિ પુરાણમાં લખી છે. ભગવાન કેવા છે ઋષિઓને ધ્યાન રૂપી દૂરબીનમાં દેખાણા ને એ પુરાણમાં લખ્યા. એટલે આપણને 4 હાથવાળા ભગવાન ગમે છે. કાલ સવારે કોકે હાથમાં બેટ દડો લઈને રમતા ગણપતિ શીખી રહ્યા હોય ને તો એ આપણને ન ખાય, કારણ કે એ કોઈની અનુભૂતિ નથી. અને આ અનુભૂતિ છે. એટલે ભગવાન હાથમાં શંખ લઈને ઉભા છે. શંખ રાખીને ભગવાન એમ કહે છે કે આ જગત છે ને એ નારાયણનું નિવાસ સ્થાન છે. જો તમે નારાયણને ભૂલીને ભોગવા જશો તો જીવનમાં દુઃખો આવશે ને આવશે ને. રેડી ફોર ધી કોન્સિક્વન્સ, પરિણામ માટે તૈયાર રહો. તમે ખાલી હે મારા નાથ કહો એટલે ભગવાન રાજી નથી થવાના. ભગવાન તો એ જોવાના છે કે મેં તને આપેલી શક્તિ તે વાપરી ક્યાં. તું 60 વર્ષ જીવ્યો પણ તારી વૃત્તિ કેવી હતી આ ભગવાન પૂછવાના છે. એટલે હાથમાં શંખ રાખી અને ભગવાન ઉભા છે. તમે જો મંદિરોમાં આરતી થાય ત્યારે પેલો શંખ વગાડે, છેલ્લે શંખમાં પાણી ભરીને આમ ભગવાન ઉપર ફેરવે, દર્શનાર્થીની ઉપર છાંટા નાખે. એનો અર્થ હું જીવનને નારાયણ પરાયણતા વાળું બનાવો.
એટલે ભગવાન હાથમાં શંખ રાખે, એક હાથમાં ભગવાન ચક્ર રાખીને કહે છે સમયસર ગતિ કરી લ્યો. કલેવર આપણા કબજામાં હોય, આપણા હાથમાં હોય, ઇન્દ્રિયો સ્વસ્થ હોય, મોત થોડુંક આગું હોય ત્યાં સુધી હારે લઈ જવા જેવી થેલી તૈયાર કરો. ઘણા લોકો કે હું હારે લઈ જવાનો છે. અરે આ દુનિયામાં માણસ ખાલી હાથે આવતો નથી અને બધું છોડીને દુનિયામાંથી જાતો નથી. હું હારે લઈ જાય તો કે પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકમ. સાથે તારા મન બુદ્ધિ કરેલા કર્મ સાથે લઈને જાશો. એટલે ચક્ર રાખીને ભગવાન એમ કે છે કે લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલિત જીવિતામ. વીજળીની માફક સમય જાય છે. ક્યારેક ક્યારેક આપણને પોતાને નવાઈ લાગે કે લે હું 45 વર્ષનો થઈ ગયો. આપણને પોતાને નવાઈ લાગે ઘડીકમાં ગાડવાળી પગી ગયું. અને તમે જો ભગવાન બધું આપવામાં ઉદાર છે, બાકી ટાઈમમાં એની જેવો કોઈ કંજૂસ નહીં. 1 સેકન્ડ વધારે ન રહેવા દે. 1 સેકન્ડ. એક જર્મન ડોક્ટરે લખ્યું કે મેન ડાઈડ વિધિન 3 સેકન્ડ. કટ કટ એન્ડ કટ. એમાં કાંઈ વાર ન લાગે. અને આપણે બધા જીવીએ એવું ને કે જાણે બહુ લાંબા ગાળાની પરમિટો લઈને ન આવ્યો હોય. ઘણા તો એમ જ મને કે હું આ સોસાયટીમાં રહેવાનો, મને કાંઈ પાણાય પડવાના નથી. આ દુનિયાની 8મી અજાયબી કહેવાય. નગર ઘણા તમે જોજો કોઈક ગુજરી જાય ને સમજ્યા ને મૂકવાઈ જાય, પણ એને એને એ ખ્યાલ નથી આવતો કે અમે આજ 150 જણા આને મૂકવા આવ્યા, એક દી 60-70 જણા મને મૂકવા આવશે. આ માણસને વિચાર આવતો નથી. ઉલટાનો એની શેહ બળતી હોય ન્યા બીડી હળગાવી બેઠો બેઠો પીને. કોણ જાણે કેવો ધુવાડો આડો આવી ગયો છે ને. તમે જો ધુવાડો આંખ આડો આવે ને ત્યારે તમને વસ્તુ ન દેખાય. ધુમ્મસ જયારે આંખ આડો આવે ને ત્યારે તમે 2 ડગલા કોણ છે ને એ ન દેખાય. કોઈને પૈસાનો ધુવાડો, કોઈને મોટાઈનો ધુવાડો, કોકને કોકના શરીરનો ધુવાડો. આનાથી માણસને વાસ્તવિકતા દેખાડવા નથી દેતો. એટલે ચક્ર રાખીને ભગવાન કહે છે કે ગતિ કરી લે. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલિત જીવિતમ. મેસિડોનિયાનો સિકંદર ગયો તારે કહેતો ગયો કે સિકંદર ડાઈડ વિથ એમ્પ્ટી હેન્ડ. ખુલ્લા હાથે ગયો. એટલે એક હાથમાં ભગવાન સુદર્શન ચક્ર રાખીને સમજાવે છે કે શરીર રૂપી ઘડામાંથી આવરદાનું પાણી દાડેથી ઓછું થાય છે. આને 9 તો કાણા છે. એમાંથી આપણે એક દીમાં મરી નથી જતા, રોજ ગહાતા જાય છે. શીયતે ત્રાયતે ઇતિ ક્ષેત્ર. આ શરીર રોજ ઘસાતું જાય, રોજ ઘસાતું જાય છે. એટલે ચક્ર રાખીને ભગવાન કે હજી તારા હાથમાં કલેવર છે ત્યાં સુધીમાં કરી લે. અને એક હાથમાં કમળ રાખીને ભગવાન કે નિર્લેપ જીવન જીવ ને. દરેક ઇન્દ્રિયોને કમળ જેવી બનાવો ને. આંખને નેત્ર કમળ બનાવો. આજે તમે જો આંખને 4 પ્રકાર છે. ઘણાની આંખો કોડા કહેવાય, ઘણાની આંખોને આંખ જ કહેવાય, ઘણાની આંખોને નેત્ર કહેવાય અને ઘણાની આંખોને નેત્ર કમળ કહેવાય. કોડા કોને કહેવાય તો કે પારકાના દોષો જેની આંખમાં ભર્યા હોય ને એને કોડા કહેવાય. ફલાણો તો ગીત એવો, ફલાણી તો ગી એવી. ધર્મ રાજા જીવ્યા ત્યાં સુધી એને કોઈ ખરાબ જ ન દેખાણો. એની આંખ નેત્ર કમળ છે. કેમ તો કે એને આંખની કીકીમાં ભગવાનને બેસાડી દીધા. એને હંમેશા ગુણ દર્શન જ કર્યું છે. ગમે એવો માણસ હોય ને એમાં એકાદો ગુણ તો પડ્યો. એટલે ગુણ દર્શન સારું સારું જુઓ. ભદ્રન કરણે વિષ્ણુયામ દેવામ ભદ્રન પશ્યમાક્ષ ભીર્યજતરામ. આંખથી કલ્યાણકારી જો, કાનથી ભદ્ર સાંભળ. એક એક ઇન્દ્રિયોને કમળ જેવી. પગને પદ કમળ બનાવો. બજારમાં તો આ પગ રોજ જાય છે ધંધા અર્થે, એટલે એને પગ કહેવાય. ઘણાને અમથી અમથા ફર્યા કરે તો એ ટાંટિયા કહેવાય. પણ પ્રભુ અર્થે જો આ પગ થોડા ઘણા ક્યાંક હાલવા માંડે ને તેને પદ કમળ કહેવાય. અમરીશ રાજા પગરખા વગરનો ફરતો હતો પ્રભુ અર્થે, એટલે એના પગને પદ કમળ કહેવાય. એટલે કમળ રાખી નિર્લેપ જીવન દેખાડતા ભગવાન કે સંસારમાં સરસો રહે મન મારી પાસ. સંસારમાં દીકરા લેપાય નહીં તો જાણો મારો દાસ.
સંસાર તો હારામાં હારો કરવાનો, એનો અર્થ બધું છોડીને વયું જવાનું એમ નહીં. સંસાર સારો કરવાનો, ભૂંડ જેવો સંસાર નહીં, સારામાં સારો સંસાર. સંસારમાં સરસો રહે મન મારી પાસ. તમે જો જનક રાજા છે ને આટલો વહીવટ કરતો હતો. આપણે તો હું 2-3 ઓફિસમાં વહીવટ કરીએ, આવડો મોટો મેનેજમેન્ટ કરવા વાળો પુરુષ, અને એને સ્થિત પ્રજ્ઞ કીધો. સ્થિત પ્રજ્ઞ. તમે જો જનક રાજાને ત્યાં ભણવા વેદ વ્યાસજીએ એના દીકરા શુકદેવને મોકલ્યા. કોણે મોકલ્યા? વેદ વ્યાસજી, પરમાર્થવાદી ઋષિ. એને એનો દીકરો શુકદેવ. શુકદેવ એટલે જન્મથી વૈરાગી છે, વિતરાગી છે. એવા પુરુષને જનક રાજા વહીવટ કરવા વાળાને ઘરે ભણવા મોકલ્યા. એટલે આવું કમલ જેવું નિર્લેપ જીવન, એક હાથમાં ગદા લઈને ભગવાન ઉભા છે કે સિસ્ટમેટિક જગત છે. આ કાંઈ બધું અઠે ગઠે હાલે એવું નથી. આને કોઈક સંભાળવા વાળું છે એટલે આડાવડા હાલશો ને તો દંડ દેવાય ઉભો છો. આવા ભગવાનની નારદે બહુ સુંદર સ્તુતિ કરી. પછી ભગવાન પૂછે છે, નારદ તમારું અહીંયા આવવાનું કારણ? તો કે હમણાં હું પ્રભુ મૃત્યુલોકમાં ગયો, માણસ નામની જાત જોઈ, પણ માણસ છે ને અંદરથી તપી ગયેલો છે. બહારથી એકદમ સોફ્ટ લાગે છે, પણ અંદરથી માણસ આધિ વ્યાધિ ઉપાધિથી તૃપ્ત થઈ ગયેલો છે, એકદમ સંતપ્ત તપેલો છે. તો માણસ સુખી થાય એના માટે કોઈ ઉપાય ખરો? ખરેખર આજનો માણસ છે ને અંદરથી તપેલો. બહાર કોઈ પૂછે કે કેમ છે? અરે કે બહુ લહેર છે, લહેર છે. હવે કેવી લહેર છે ને બધાનો માયલો જાણે છે. બટેટું ઓળું છે ને અંદરથી ઊનું હોય, બહાર કાઢું હોય. ઉતાવળ કરીને કોઈક મોઢામાં નાખે ને તાળવે સોંટી જાય, આંખમાં હું કાઢવી નાખે. એમ આ પરિસ્થિતિમાં તો માણસ કેવી રીતે સુખી થાય? ભગવાન કે વાહ નારદ, તારી ભાવના બહુ ઊંચી છે. તો એક કામ કરો ને, બધાની ખોપરીમાં એક વ્રત લઈ જાઓ. તો કે કયું વ્રત લઈ જાઓ? તો કે બધાની ખોપરીમાં એક સમજણ લઈ જાઓ કે આ દુનિયામાં સત્ય નારાયણ છે. એકમ સત્યમ અન્યમ શૂન્યમ. સત્ય નારાયણ છે. બધાની ખોપરીમાં આ સમજણ પાકી કરાવો કે આ સૃષ્ટિ જે કંઈ છે ને એ નારાયણને આધારે છે, ભગવાનને આધારે છે. તો નારદ કે પણ જે ખોટું જગત છે એને આ જગત જે દેખાય છે એને ખોટું કેમ માનવું? અને જે દેખાતો નથી, અનસીન છે, એને મારે સત્ય કેમ માનવું? ત્યારે ભગવાન કહે છે, નારદ હું ખોટું માનવાનું નથી કહેતો, પણ હું તને એમ કહું છું કે જગત છે એનું અસ્તિત્વ તમે સ્વીકારો, પણ જગતનું સત્યત્વ છે એનો અસ્વીકાર કરો. આ બધા બેઠેલા છે ભાઈઓ બહેનો, એ મારી આંખ સામે એનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે. પણ આ બેઠેલો સમાજ છે એ શાશ્વત નથી, કાયમી માટે નથી. કાયમી કોણ છે? તો કે સત્ય નારાયણ છે. એકમ સત્યમ અન્યમ શૂન્યમ. એટલે તમે જો આપણા આદ્ય શંકરાચાર્ય શું કીધું? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. હવે એની પછી મહાપ્રભુ વલ્લભાચાર્ય આવ્યા તો એને શું કીધું? વિષ્ણુમયમ જગત. આખું જગત મારા પ્રભુનું રૂપ છે. હવે બે મહાપુરુષનું તમે જો કહેવું તો એક જ છે ને. શંકરાચાર્ય શું કીધું? એને કીધું જગતનો અભાવ છે, બ્રહ્મ સત્ય, જગન મિથ્યા. એની સામે મહાપ્રભુજી શું કીધું કે વિષ્ણુમયમ જગત, એટલે જગત છે ભાવરૂપ છે. એકે કીધું જગતનો અભાવ છે, બીજાએ કીધું જગત ભાવરૂપ છે, એટલે વિષ્ણુમયમ છે. એટલે એનો અર્થ શું થયો? બેયનું કહેવું એમ જ છે કે જગત મિથ્યા છે. એક એમ કે છે કે બ્રહ્મ સત્ય, જગન મિથ્યા. એક એમ કે છે કે વિષ્ણુમયમ જગત. એનો અર્થ શું થયો? જગતનો અભાવ છે ને ભગવાનનો ભાવ છે. કેવું બંનેનું એક છે, પણ લોકો છે ને એના મગજમાં સાચી સમજણ આવી નહીં. કેમ ઓલો છોકરો ભણવા ગયો અને 2-3 દિવસ પછી એની બાને કે હું ભણવા નહીં જાઉં? તો કે કેમ?
તો હું પહેલો વહેલો ભણવા ગયો ને ત્યારે માસ્તરે મને એવું શીખવાડ્યું કે 5 + 3 = 8 થાય. કાલે હું ભણવા ગયો ને ત્યારે માસ્તરે મને એમ કીધું કે 6 + 2 = 8 થાય. એટલે હજી માસ્તરનું જ કંઈ નક્કી નથી. એટલે એનું જરાક ઠેકાણ આવે ને પછી હું ભણવા જઈશ. એની બાઈએ કીધું બેટા તું ભણવા માંડ એટલે તને બધું સમજાઈ જાય છે, માસ્તરનું તો ઠેકાણ જ છે. એમ શંકરાચાર્ય એમ કીધું કે બ્રહ્મ સત્યમ જગન વિદ્યા એટલે સત્ય નારાયણ છે. જે કંઈ છે એ નારાયણની શક્તિથી ચાલે છે. એટલે તમે જો રુદ્રીના બીજા અધ્યાયમાં ભગવાનનું વર્ણન કર્યું છે. કવડા મોટા છે તો કે સહસ્રશીરીખા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાદમ સભૂમિગું સર્વતઃ સ્પૃત્વાત્યતિષ્ઠં દશાંગુલમ. હજારો યોજન ફેલાઈ ગયા ને છતાંય ભગવાન વિદ્યા કેટલા? તો કે દશાંગુલમ, 10 અંગલ તોય વિદ્યા. તો આ જગત છે ને ભગવાનના ગળામાં પડેલું છે એટલે આપણને સાચું લાગે છે, પણ હકીકતમાં સાચું કોણ છે? તો કે સત્ય નારાયણ છે. એકમ સત્યમ અન્યમ શૂન્યમ. સત્ય નારાયણ છે પણ ભગવાનના ગળામાં ખોટું જગત પડેલું છે ને એ સાચું લાગે છે. બહુ મોટા શેઠાણી હોય ને, 5-25 ફેક્ટરી હોય ને, ધંધા હોય ને, એની ઘરવાળી હોય ને, એને ખોટું ઘરેણું પહેર્યું હોય ને તો એ સાચું જ લાગે. એને બગસરાનો હાર પહેર્યો હોય ને તો એ ઘણાને એમ લાગે કે 10 લાખનો તો હશે. કારણ કે એની પ્રતિષ્ઠાને હિસાબે ખોટું ઘરેણું સાચું લાગે. અને મારીને તમારી જેવા કહો કે સાચું પહેર્યું હોય ને તો એ ઘણાને એમ થાય ના બગસરાનું છે. એમ ખોટું જગત ભગવાનના ગળામાં છે. તમે જુઓ, એક જ્ઞાન છે ને બીજું અજ્ઞાન છે. જ્ઞાન કોને કહેવાય? કોઈ પણ વસ્તુનું યથાર્થ સ્વરૂપની ખબર એને જ્ઞાન, અને કોઈ પણ વસ્તુ વિશે મને જરાય ખબર નથી એનું નામ અજ્ઞાન. પણ એની વચ્ચે જે બ્રહ્મ જ્ઞાન છે ને એ માણસને હેરાન કરે છે. તમે જોજો ઘણી વખત ઓલી વાંકી ચૂકી દોડી અંધારામાં પડી હોય ને તો એ આપણને પડકા જેવી લાગે. આપણે દોડી પણ બીજા 10 જણાના હાથમાં લુગડા લ્યો, એલા ભાગો 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 કરીને. અરે ભાઈ એ ખાલી દોડી જ છે. એટલે ભ્રામિતમ ચિત્તમ, આ બ્રહ્મ જ્ઞાન છે ને એ માણસને પરેશાન કરે છે. એટલે બધાની ખોપરીમાં એક વાત લઈ જાય ને, સત્ય નારાયણ છે. એકમ સત્યમ અન્યમ શૂન્યમ. 7મા અધ્યાયમાં છે ને અર્જુને એમ પૂછ્યું કે હે ભગવાન આ સૃષ્ટિ કેવી રીતે હાલે છે? ત્યારે અર્જુન ભગવાન કે મારી બે પ્રકૃતિ છે, એક પરા અને બીજી અપરા, એક જળ અને બીજી ચેતન. એમાં મારી જળ પ્રકૃતિ છે ને ઈ છે ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિ અમ્મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધામ. આ મારી છે ને એ અપરા એટલે જળ પ્રકૃતિ છે, અને બીજી મારી ચેતન પ્રકૃતિ છે. તો કે હે ભગવાન આ જળ છે એ ચેતનને કેમ પકડી કે તમે રહ્યો છો કેવી રીતે એમાં? તમે એમાં કેવી રીતે રહ્યો? તો કે હું યોગ માયાથી ઢંકાયેલો રહું છું. તો કે પણ કેવી રીતે તમે રહ્યો? તો કે મણિગણ સૂત્રા ઈવમ. માળાના મણકા હોય ને એ તમે જો જળ છે મણકા, પણ છતાં એકબીજાને જોડાયેલા છે એનું કારણ અંદર દોરો છે. એટલે દોરો દેખાતો નથી હો માળાનો, પણ એ અંદર દોરો છે એટલે મણકાને જોડીને બેઠો છે. એમ ભગવાન કે હું યોગમાયાથી ઢંકાયેલો અંદર રહું છું. ત્યારે અર્જુને શું કીધું? એમ ભગવાન યોગમાયાથી તમે ઢંકાયેલા રહો તો એનો અર્થ શું છે? યોગમાયા તમારીથી મોટી ગણાય. આપણે 5 ફૂટના હોય તો આપણને ઢાંકી કોણ? કે 6 ફૂટનો ધાબળો હોય તો જ આપણને ઢાંકીએ. કે 4 ફૂટનો ધાબળો થોડો ઢાંકીએ કે 5 ફૂટના? તો ભગવાન તમે આવડા મોટા ને તમને માયા ઢાંકીએ કે તો માયા તમારાથી મોટી કહેવાય? ભગવાન કે એ તું મને પ્રશ્ન પૂછતો નહીં, એ મારો જાદુ છે, એ મારી કલા છે. યોગ માયા સમાવૃતામ. હું એનાથી ઢંકાયેલો રહું છું. એટલે બધાની ખોપરીમાં લઈ જાય ને સત્ય નારાયણ છે. એકમ સત્યમ અન્યમ શૂન્યમ.
આ समझण बधानी खोपरी में ले जाओ, दूर नहीं है, वो दूसरा नहीं है और उसको मिलने में देर नहीं है. સત્ય નારાયણ છે, એકમ સત્ય મન્ય. હું જે કઈ પ્રવૃત્તિ કરું છું ને ભગવાન તારા હિસાબે કરું છું, તારી શક્તિથી કરું છું, તારી ચેતનાથી કરું છું. એટલે તમે જો કેન ઉપનિષદમાં લખ્યું છે કે આંખથી દેખાય એને તું બ્રહ્મ ન જાણ, પણ આંખ જેની શક્તિથી જુએ છે એને તું બ્રહ્મ જાણ. કાનથી સંભળાય એને તું બ્રહ્મ ન જાણ, પણ કાન જેની શક્તિથી સાંભળે છે એને તું બ્રહ્મ જાણ. એ જ વાત પછી રામાયણમાં લખી કે બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના, કર બીનું કરમ કરીએ બીધી નાના. એટલે સત્ય નારાયણ છે, એકમ સત્ય મન્યમ શૂન્યમ. આ સમજણ લઈ જતા નારદ કે તો આ સમજણ કેવી રીતે આવે? તો કે આવી સમજણ લાવવી હોય ને તો હંમેશા બ્રાહ્મકાળમાં જાગો, રામ પ્રહરમાં 4 થી 5:30 સમય. અને તમે જો ઘડિયાળની જરૂર નહીં હોય, માથું ભગવાને એટલું કોમ્પ્યુટરથી ભર્યું છે ને. તમે એક સંકલ્પ કરો ને, 12 વાગે ઉતાવો ને, પણ સંકલ્પ કરો કે મારે 4 વાગે જાગી જ જાવ, એટલે કોમ્પ્યુટર તમને જગાડી જ દે. તમે જોજો ક્યારેક બહારગામ જવાનું હોય ને તો ઘણા કે હજી તો કે અલાર્મ ન વાગ્યો કે હું તો કે 4:05 પછી હતી ક્યાં જાય. એટલે સંકલ્પ જો માણસનો દ્રઢ હોય તો બ્રહ્મકાળમાં જાગી શકે. અને મન છે ને એ હાવ ફ્રેશ હોય ને, એકદમ તાજું મન હોય ને ત્યારે ઈશ્વરમાં લગાડવું. સવારમાં જાગીએ ને ત્યારે મન ફ્રેશ હોય, તાજું હોય. પછી તડકો વધે, પછી રજોગુણ ને તમોગુણ જેમ જેમ એના જંતુ ફરવા માંડે ને પછી તમે જોજો મન કુદાકુદ કરે. મિની બજારમાં જયું ને, જે અગાવલન્યા જયું, ઓલન્યા ખરેખર જયું, દવાખાને ખબર કાઢતો હોઉં, કેટલા સંકલ્પો અંદર ઘૂસી જાય કે પછી ભગવાનમાં સ્થિર ન થાય. બ્રાહ્મકાળમાં મન ફ્રેશ હોય ત્યારે ભગવાન. ઘણા લોકો 5 દી બેન પછી હું કે એમાં કાંઈ ભેતું નથી, ભગવાનમાં ચોંટતો એમ થોડું કપાળ બેહે. સાધના કરવી જોઈએ. સતુ દીર્ઘકાળ નૈર્યંતરી સદકારા સેવિતો દ્રઢભૂમિ. અને આપણી આને મનને એકાગ્ર કરવા માટે છે ને મૂર્તિ જોઈએ, કારણ કે આકાર વગર મન ચોંટતું નથી. નિર્ગુણમાં મન ન ચોંટે. એટલે ગીતામાં લખ્યું છે ક્લેશો અધિક તરસ્તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા ગતિર્ખમ દેવદ ભીર વાપ્યતે. એટલે એકાંત મૂર્તિમાં. અને મૂર્તિ માટે આપણો આગ્રહ નથી હો, તું રામની રાખે, કૃષ્ણની રાખે, હનુમાન દાદાની રાખ, ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા. આપણી સંસ્કૃતિમાં તમે જુઓ ઘણી વખત છોકરો છે ને એ વિષ્ણુને માનવા વાળો હોય, અને બાપ છે ને એ શિવને માનવા વાળો. એમાં બધાને સ્વતંત્રતા છે, જેને જે અનુકૂળ હોય. પહેલા તો તમે જુઓ આવા શિવના અને વિષ્ણુના ઝઘડા બહુ થતા. હવે એ ઝઘડા બહુ થતા નથી. પણ એનો અર્થ કોઈ એમ નહીં માનવાનો કે બધાને સમજણ આવી ગયો. જૂના કાળના માણસોને પોતાના મત માટે આગ્રહ બહુ હતો. હવે આજના ભૌતિક કાળમાં છે ને માણસ આમ ભૌતિકતા માટે એટલો બધો દોડે છે ને કે એને ધર્મના બારામાં કાંઈ આગ્રહ નથી. તારે જેને માનવું હોય એ માનને મારે